આણંદથી કે જ્યાં ઉમરેઠમાં આવેલો પણસોરા પાસેનો બ્રિજ અને તેની એક બાજુનો છેડો અચાનક જ બેસી ગયો। અરડીથી હેરંજ મહુદવા તરફ જતા મુખ્ય બ્રિજનો છેડો બેસી ગયો અને વહીવટી તંત્ર દોડતું થઈ ગયું। બ્રિજમાં અચાનક ક્ષતિ સર્જાઈ અને આ બ્રિજ બંધ કરવાની ફરજ પડી છે। આણંદ વહીવટી તંત્ર દ્વારા તકેદારીના પગલા રૂપે તાત્કાલિક અસરથી આ બ્રિજ બંધ કરી દેવામાં આવ્યો છે। બ્રિજ પરનો વાહન વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો છે। નાગરિકોને અન્ય વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા તંત્ર દ્વારા ખાસ અપીલ કરવામાં આવી। આણંદ જિલ્લા ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ દ્વારા સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે। તો અચાનક આ બ્રિજ કેવી રીતે બેસી રહ્યો તેને લઈને બેદરકારીને લઈને ઉઠી રહ્યા છે સવાલ કે શું પહેલેથી જ આ બ્રિજ ક્ષતિગ્રસ્ત હતો કે કેમ? આ ભારે વરસાદને કારણે શું બ્રિજ પર અસર થઈ અને તેને કારણે શું આ બ્રિજ બેસી ગયો તે પણ સવાલ ઉઠી રહ્યો છે। વળી નબળી કામગીરીને લઈને પણ અંગુલી નિર્દેશ થઈ રહ્યો છે કે શું નબળી કામગીરી થઈ તેના કારણે આ બ્રિજ બેસી ગયો? હવે શું જે જવાબદાર છે તેની સામે કાર્યવાહી થશે કે કેમ? અચાનક આ બ્રિજ જે બેસી ગયો છે તેના કારણો શોધવા માટે હવે તપાસ પણ કરવામાં આવશે કે કેમ તે પણ આ સવાલો ઉઠી રહ્યા છે આ દ્રશ્યોને લઈને। પરંતુ આ દ્રશ્યોમાં જુઓ બ્રિજનો એક છેડો રીતસરનો નીચે બેસી ગયો છે અને ગમે ત્યારે અકસ્માત સર્જાઈ શકે છે। તે જ ભીતિને પગલે હવે આ બ્રિજને અવરજવર માટે બંધ કરી દેવાયો છે।